તો વિસનગર આઈટીઆઈ રેલવે ફાટક ઓવરબ્રિજને લંબાવવા માટેની તૈયારીના સંબંધમાં સોના કોમ્પ્લેક્સના વેપારીઓએ આવેદનપત્ર આપ્યું હતું. સાથે સાથે ઓવરબ્રિજ ન લંબાવવાની માંગ કરી હતી. તો વિસનગર શહેરના આઈટીઆઈ રેલવે ફાટક ઉપર બની રહેલા ઓવરબ્રિજને લંબાવવા કરાયેલી ભલામણને લઈને શુક્રવારના રોજ સોના કોમ્પ્લેક્સના વેપારીઓ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી આ બ્રિજ આઈટીઆઈ ચોકડી નજીક પૂરો કરવાની માંગણી કરી છે. ઉલ્લેખનીય છે કે નગરપાલિકા દ્વારા આ બ્રિજ 4 રસ્તા નજીક પૂરો થતો હોવાથી અકસ્માતની સંભાવનાને લઈને આરોગ્ય મંત્રીને ભલામણ કરી લંબાવવા રજૂઆત કરી છે. ત્યારે વિસનગર શહેરના ખેરાલુ હાઈવે ઉપર આવેલા આઈટીઆઈ ફાટક પાસે ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે, જેમાં આ ઓવરબ્રિજ ધરોઈ કોલોની નજીક વિદ્યાનગરથી શરૂ થઈ આઈટીઆઈ 4 રસ્તાથી 50 મીટર દૂર ઉતરવાનો છે. જ્યાં આઈટીઆઈ 4 રસ્તા નજીક બ્રિજ ઉતરે તો અકસ્માત ઝોન બની જવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.